ડિપ્રેશન. હે એવરીવન, તો આજે હું કરવાના છું મારા બર્થડે શૂટ એન્ડ એની પહેલાં હું થોડી હેડ મસાજ કરાવીશ કેમ કે હું બહુ થાકેલું છું, એના માટે થોડું રિલેક્સ ફીલ થાય. એન્ડ આજે મારું બચ્ચું જુઓ, નટકટ મારું બચ્ચું. અને એના પછી હેર વોશ કર્યા છે. હેર વોશ કરીને હું મારો મેકઅપ સ્ટાર્ટ કરતા હું લેન્સ વેર કરું છું. લેન્સ કરતાં આંસુ આવી ગયા અને અહીંયા હું કેપ ટ્રાય કરી છે મારી. આના પછી મેં ફેસ ક્લીન કર્યો છે. સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ તો નહીં બતાવી શકું, બટ નોર્મલ અંદર સ્ટેપ હું એડ કરીશ. બટ હા, એના માટે હું અલગથી વ્લોગ જરૂર બનાવીશ જેમાં હું સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ પ્રોડક્ટ કઈ યુઝ કરું છું પ્રોપરલી. હું તમને સ્ટેપ બાય સ્ટેપ મેકઅપ બતાવીશ. હે એવરીવન, તો આ છે મારું ફાઇનલ લુક એન્ડ તમને મારો મેકઅપ, આ મારું ડ્રેસિંગ તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો. कंपनी कलर है बेटा, हमारी मैम प्रिंसेस है। सीधो जो इन बोल रहे हमारी मैम जो भैया आ से कारखाનું જ કહેવાય એક જાતનું. તો હવે અમે જઈએ છીએ શૂટ લોકેશન પર. બટ અમને લોકેશન ખબર નથી અમારે ક્યાં જવાનું છે. આમ તો દાંતીવાડાનું વિચાર્યું છે પણ એક બાજુ વરસાદ બી અંધારેલો છે, તો જોઈએ અમે ક્યાં જઈએ. અને આ જો મારું નાનું બચ્ચુડું, આ છે દીપો જે શૂટ કરવાનો છે. તમે એને ઓળખતા જશો, પાગલને. અને આ જો છોટું ડ્રાઈવર, એના પપ્પા બહાર ગયા, મતલબ બીજા ફોટોગ્રાફર બી જોડે આવવાના છે તો એને લેવા ગયા છે. એન્ડ આ જો અમારા છોટો ડ્રાઈવર. તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જેનો અમને ડર હતો એ જ થયું. આજે અમે શૂટ હવે કેન્સલ કર્યું છે. હવે કાલે ફરીથી અમે શૂટ પર આવશું. અને આ જો કેવું રહ્યું આજે? ડિપ્રેશન. અલ્પેશ બહુ ટેન્શનમાં. હું અને બબુ, અમારા વરસાદના કારણે મારું શૂટ કેન્સલ થયું છે. હવે નેક્સ્ટ કાલે કરીશું ફરીથી. જોઈએ કાલે કઈ રીતના થાય. બાકી આજનો આ મિની વ્લોગમાં અહીંયા અમે એન્ડ